રિપોર્ટર ડીસા ડોક્ટર મેહુલ મોડ। નમસ્કાર, આ વિટનેસમાં આપનું સ્વાગત છે। હું છું ધનેશ પરમાર। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં કિસાન હિત યાત્રાનું આગમન। માર્ગ સલામતી માટે રહો જાગૃત, જિલ્લાવાસીઓને નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ કરી અપીલ। અને પાલનપુરમાં મંત્રી શ્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતાએ ગરીબ કલ્યાણ મેળો યોજાયો। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ દ્વારા કિસાનોના હિતને લઈ નીકળવામાં આવેલી કિસાન હિત યાત્રાનું આજે ડીસા ખાતે આગમન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ આ યાત્રાને સફળ બનાવવા માટે રેલી યોજી હતી અને શ્રી ફળદુએ મહાસભા યોજી ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા। વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ્યારે બાકી રહ્યા છે ત્યારે રાજ્યના બે મહાન પક્ષોએ પોતપોતાની શક્તિઓ લગાવવાની શરૂઆત કરી દીધી છે। એક તરફ કોંગ્રેસે હિસાબ દો જવાબ દો નામની યાત્રાઓ કાઢી ભાજપના 10 વર્ષના શાસનનો હિસાબ માંગ્યો છે, ત્યારે બીજી તરફ ભાજપ પણ કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવતા અન્યાયને જાહેર કરવા માટે કિસાન હિત યાત્રાનું આયોજન કરી રહી છે। આજે ડીસા ખાતે પણ આ યાત્રાનું આગમન ટાણે ભાજપના કાર્યકરોએ મોટી રેલીનું આયોજન કર્યું હતું। રેલી બાદ શ્રી ફળદુએ ડીસાની એસસીડબ્લ્યુ હાઈસ્કૂલના મેદાન પર પહોંચી જાહેર સભાનું આયોજન કર્યું હતું। આ જાહેર સભામાં શ્રી ફળદુએ ખેડૂતોને પડતી મુશ્કેલીઓની રજૂઆત સાંભળી હતી। ભાજપ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમને ભારે સફળતા સાંપડી હતી। ડીસામાં આજે કિસાન હિત યાત્રા પ્રસંગે ભાજપના નેતાઓએ ધાડે ધાડા ઉમટી પડ્યા હતા। આ કિસાન હિત યાત્રામાં ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સરપંચો તેમજ આગેવાનો ભાજપમાં વિધિસર જોડાયા હતા, જેમાં જનસત્તા દૈનિકના જિલ્લા રિપોર્ટર ધનેશભાઈ પરમારની આગેવાનીમાં મહિલા આગેવાન સવિતાબેન જિગ્નેશભાઈ હરિયાણી 10 મહિલાઓ સાથે પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ તેમજ મંત્રી લીલાધર વાઘેલાના વરદ હસ્તે સ્વપ્ન દ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા વિધિસર ભાજપમાં જોડાયા હતા। ભાજપ પ્રમુખ ફળદુએ અનેક મામલે કેન્દ્રની યુપીએ સરકારની ઝાટકણી કાઢી હતી। તેઓએ તાજેતરમાં સરકારે કપાસ મામલે અપનાવેલી નીતિની તીખી આલોચના પણ કરી હતી। કેન્દ્ર સરકાર ખાતર તેમજ અનેક મામલે ખેડૂતોનો હિત કરી રહેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું। આ કિસાન હિત યાત્રામાં આરસી ફળદુ સાથે શ્રમ અને રોજગાર મંત્રી લીલાધર વાઘેલા, રાધનપુર વિધાયક શંકરભાઈ ચૌધરી, પ્રદેશ ઉપાધ્યક્ષ હરિભાઈ ચૌધરી, ગિરીશભાઈ જગાણિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કરણસિંહ મોગરા, શહેર ભાજપ પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યા, બાબુલાલ ગીગાજી માળી, કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ મગનલાલ માળી સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા। આ કિસાન હિત યાત્રામાં ડીસા સહિત ગ્રામીણ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ધનેશભાઈ પરમારની આગેવાની તેમજ દલિત સમાજના મહિલા આગેવાન સવિતાબેન મહિલા મોરચાના નીચે મુજબેન જોરાબજી ઠાકોર, સૂર્યાબેન પ્રકાશજી ઠાકોર, આ સૌ એમને પાર્ટીમાં ખૂબ ખૂબ આવકાર। આપણે ત્યાંથી આવી વાતો જાણી જાય છે, સમજી અને એમના રાજ્યોની અંદર એના વિકાસની વાતો કરી। આ જે વિકાસની વાતો ચાલી ત્યારે મિત્રો કોંગ્રેસને અને કૌભાંડને ખૂબ મત્સ્ય નાતો છે, એ બે મત્સ્ય ભાઈઓ છે અને એટલા માટે કૌભાંડમાં આચરેલા, રાચેલા, ઉછરેલા એ કોંગ્રેસીઓને ગુજરાતની અંદર નરેન્દ્રભાઈનું શાસન આવ્યા પછી કટકી કરવાનું બંધ થઈ ગયું અને એ કટકી કરવાનું બંધ થઈ ગયું એના કારણે જેમ જળમાંથી માછલું રહી શકતું નથી તેમ સત્તા વિહોણો કોંગ્રેસ, સત્તા વિહોણા કોંગ્રેસીઓ બે બાકડા બની ગયા અને બે બાકડા એવા બન્યા છે કે હડકાયું કૂતરું હોય એ ક્યાં બચકું ભરે છે ને ખબર જ પડતી નથી, એ માણસ છે કે લાકડું એની ખબર નથી પડતી। એમ આજે અમારા આ જે રાજ્યના કોંગ્રેસીઓ એવા આંકડા બનીને બે બાકડા બનીને ગમે તેવું જુઠ્ઠાણું આચર્યા જ કરે, જુઠ્ઠાણા ફેલાવ્યા જ કરે અને એમ અને રાજ્યના ખેડૂત આગેવાન આદરણીય એમાં સબસિડી મૂકતા હોય, ખેડૂતના કોઈ પરિવારમાંથી મૃત્યુ પામે તો એને લાખ રૂપિયા સુધીનો વીમો આપવાની વાત હોય, ખેડૂતોના ધિરાણ લેતા હોય તો એના ઉપર 2% વ્યાજ રિબેટ આપવાની વાત આઝાદી પછી પહેલી વખત ગુજરાતની આપણે નરેન્દ્રભાઈની સરકાર કરતી હોય, વીજળીના કનેક્શન આપીને અત્યારે ગામડાને જળહળતા કરી 24 કલાક વીજળી આપવાની વાત હોય, સુજલમ સુફલમમાં પાણી નાખી આ ધરતીમાં ફરી પાણી ઉતારી અને તળ ઉપર લાવવા હોય, દાંતીવાડા અને સીપુની અંદર પણ નર્મદાના પાણી પહોંચાડવા માટે ધમધોકાર કામ ચાલુ કર્યું હોય, ચારે બાજુ ખેડૂતના હિતનું કામ કરવાનું આપણી રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ કામ કરે છે।
અને બીજી બાજુ કેન્દ્રની સરકાર ડીએપીની થેલી જે 530-35 રૂપિયા મળતી હતી એ વધારીને અત્યારે 970 રૂપિયા કરી દીધી. ખેડૂતને ડીએપી પોહાયની એ પરિસ્થિતિ કોંગ્રેસની સરકારે કરી નાખી. કઈ આપવાની વાત તો બાજુમાં રહી, પણ હતું એ પણ લઈ લીધું. આપણને મળતા ખાતરનો જથ્થો ડીએપી હોય, યુરિયા હોય, એનો સીધું કાપી નાખવાનો, કોઈ પૂછાગાછા વગર ગુજરાતના ખેડૂતોના હક અને અધિકારનો ખાતરનો જથ્થો કાપી નાખવો. ગરીબ માણસોને મળતું કેરોસીન, તો કેરોસીન કોઈને પૂછાગાછા વગર 30% જેટલો કેરોસીનનો જથ્થો ગુજરાતના હક અને અધિકારનો કાપી નાખે. બીજી બાજુ આપણું ટ્રેક્ટર ચાલતું હોય, ઓઇલ એન્જિન ચાલે ડીઝલથી, હવે ડીઝલના ભાવ ત્રણ ઘણા વધારી દે. આપણે ટ્રેક્ટર હાંકવું કઈ રીતે? આ સ્થિતિ કેન્દ્રની સરકાર આપણને કરતી હોય. એક પછી એક ખેડૂતોને દવાઈ નાખવા, કચડી નાખવા માટેના પ્રયત્નો ચાલતા હોય, ત્યારે આપણા પ્રદેશના આગેવાન, આપણા પ્રદેશના અધ્યક્ષ આરસીભાઈ કે ભાઈ આ આખા દેશની અંદર આ કેન્દ્રની કોંગ્રેસની સરકારને કોઈ કહેવા વાળું, પૂછવા વાળું છે કે નહીં? આઝાદી આવી અને 6 દાયકા વીતી ગયા, પણ છતાંય આ દેશનો ખેડૂત અથાગ પુરુષાર્થ કરી અને આ રાષ્ટ્રને અનાજ અર્પણ કરતો આવ્યો છે. ધરતી ખેડી, ધરતીને કેળવીને ધરતીમાં અનાજનો દાણો આપી અને આ ધરતી માતાની પૂજા કરનારો ખેડૂત, જેને અનાજના ઢગલા કરીને આ ધરતી અર્પણ કરે છે, આ ધરતી ખેડનારો ખેડૂત અથાગ પુરુષાર્થ કરે, મહેનત કરી, પરિશ્રમ કરી અનાજ ઉત્પન્ન કરવાનો એનો ધર્મ એ બજાવતો રહ્યો છે. પરંતુ એના ઘરના નડિયા બદલે નહીં, એના ઘરમાં આર્થિક વૃદ્ધિ થાય નહીં, છતાંય એના બાલ બચ્ચાઓને સારું શિક્ષણ ન અપાવી શકે, એના બાલ બચ્ચાઓના મોઢામાં સારો ટુકડો ન મૂકે, એમ છતાં પણ જાણે ઈશ્વરે એને કામ સોંપ્યું હોય આ ધરતીમાંથી અનાજ પેદા કરી જગતનું પેટ ભરવાનું કામ તમે કર્યા રાખો. આ ખેડૂતનો દીકરો પોતાનો ધર્મ સમજી, જેણે પરમાત્માએ એને કામ સોંપ્યું છે એ રીતે આ ધરતીમાંથી અનાજ પેદા કરી જગતનું પેટ ભરવાનું આ જગતનો તાત એ સેવા કરતો જ રહ્યો છે. પરંતુ દુર્ભાગ્ય એ વાતના છે કે આઝાદીના 62 વર્ષ પછી પણ ખેડૂતના દીકરાના ઘરમાં આર્થિક ઉન્નતિ ન થાય, કારણ કે આ કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકારે આઝાદી મળી ત્યારથી આ સત્તાનો માત્ર પોતાના નિજી સ્વાર્થ માટે ઉપયોગ કર્યો છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ દેશ આઝાદ થયો ત્યારે આ દેશની કોંગ્રેસને શીખ આપી હતી કે આ દેશનો ઉદ્ધાર કરવો છે, આ દેશને ફરીથી પુનઃ વિશ્વગુરુ દેશ તરીકે પ્રસ્થાપિત કરવો છે, તો આ દેશ ગામડામાં વસે છે. આ દેશના ગામડામાં વસનારો માનવીના દિલમાં રાષ્ટ્રભક્તિ પડેલી છે. આ દેશના માનવીના ગામડામાં પડેલો માણસ એ પુરુષાર્થ કરી આ રાષ્ટ્રને ફરીથી એક શક્તિશાળી